ઓખા હરણ ચાલે છે ઉષા અને અનિરુદ્ધજીની લગ્નની કથા. એમાં આપણે જોયું કે ઉષાના ઘરે અનિરુદ્ધજી આવી જાય છે અને ચિત્રલેખા એને લાવે છે. પછી બેયના ગાંધર્વ વિવાહથી લગ્ન પણ થાય છે. પછી આગળની કથા એ છે કે અનિરુદ્ધને ઉષાના ઘરમાં 4 મહિના નીકળી ગયા. ત્યાં ને ત્યાં રહેતા રહેતા 4 મહિના નીકળી ગયા. પછી અહીંયા એમ કહે કે પરીક્ષિત અનિરુદ્ધજીની સાથે રહેવાથી ઉષાનું કુંવારાપન નષ્ટ થઈ ચૂક્યું હતું અને એના શરીર ઉપર એવા ચિહ્ન પ્રગટ થઈ ગયા હતા કે જે છુપાતા નહોતા. એટલે જે પહેરેદારો હતા એ પહેરેદારો સમજી ગયા કે ઉષાના રૂમમાં કોઈ પર પુરુષ અવશ્ય છે. એવું પહેરેદારોને થઈ ગયું. એટલે એમને બાણાસુરને સૂચના આપી કે બાણાસુર, તમારી દીકરીની તમે સંભાળ લેતા નથી, કે અત્યારે કે એમના લક્ષણો તમારી દીકરીના ઠીક લાગતા નથી, તમે એની સંભાળ લ્યો. એટલે બાણાસુરને આ રીતની વાત કરીને એટલે બાણાસુરને પણ એવું થયું કે ઓહો, આ તો મારા કુળ ઉપર કલંક લાગે એવી વાત કરે છે આ નોકરો બધા. એટલે પછી બાણાસુરે શું કર્યું, સૈનિકો લઈને ગયો. ઉષાના રૂમમાં જાય છે સૈનિકો લઈને. તો એના રૂમમાં ગયા ને તો અનિરુદ્ધ ભાઈ ગમે એમ તો કે નાનું પણ નાગનું બચ્યું, એની અસર તો પડે જ. આ ગમે એમ તો કૃષ્ણના પૌત્ર હતા, કૃષ્ણના દીકરા હતા, એટલે કઈ ડરે એવા તો હતા નહીં. જ્યારે બાણાસુર એમના રૂમમાં પ્રવેશ કરે છે તો અનિરુદ્ધજી આરામથી પલંગ ઉપર બેઠા હોય છે અને બાણાસુર આવ્યો ને તો એ બિલકુલ ભયભીત ન થયા, કારણ કે કૃષ્ણના વંશમાં ભય શું છે ને એ કોઈ જાણતું નથી. એટલા માટે ભગવાને જ પોતાના વંશનો નાશ કરવો પડ્યો, કારણ કે ભગવાનને ખબર હતી કે મારા વંશનો નાશ બીજા કોઈ નહીં કરી શકે. એટલે ભય ન થયો અનિરુદ્ધજીને, ભય નો થયો. એટલે બાણાસુરનો મગજ વધુ ગુસ્સે ભરાણો, કારણ કે દુષ્ટ લોકો હોય ને એનાથી કોઈ ડરે નહીં, અથવા તો એની મનોકામના પૂરી ન થાય ને તો એને છે ને ગુસ્સો આવે છે દુષ્ટ લોકોને. અને બાણાસુર હતો દુષ્ટ પ્રકૃતિનો, અનિરુદ્ધજી ડરતા નથી એટલે એને વધુ ગુસ્સો આવે છે અને એમ કે છે કે આને મારી નાખો. આ છોકરો કે મારા છોકરીના રૂમમાં એમને ઘૂસી આવ્યો છે, એને મારી નાખો. તો બાણાસુરના સૈનિકો આગળ વધ્યા તો અનિરુદ્ધે પણ એક લોઢાનું ધનુષ જેવું પરીઘ હતું, એ પરીઘ લઈ લીધું અને યમરાજાની જેમ રસ્તા વચ્ચે ઉભો રહી ગયો. એવું લાગતું હતું અનિરુદ્ધને જોઈને કે જાણે સાક્ષાત યમરાજા ઉભા હોય, એવું લાગતું હતું. અને બાણાસુરના સૈનિકો એને પકડવા નજીક આવ્યા તો એને એવું લોઢાનું પરીઘ ઘુમાવ્યું અને પરીઘથી એવા ફટકા માર્યા કે ઘણા બાણાસુરના સૈનિકોના હાથ ભાંગી ગયા, ઘણાના પગ ભાંગી ગયા, ઘણાના માથા ભાંગી ગયા. કાંઈ નક્કી નહોતું કે કોનું શું ભાંગતું હતું. અને બાણાસુરના સૈનિકોને એને થોડીક વારમાં તહસ નહસ કરી નાખ્યા. એવી રીતે જેવી રીતે કોઈ એમ કે સુવરોના દલને કૂતરાઓ તહસ નહસ કરી નાખે, આવી રીતે બાણાસુરના સૈનિકોને તહસ નહસ કરી નાખ્યા એમ. પછી બાણાસુરે શું કર્યું, સર્પ મુખ બાણ માર્યું. તો એ બાણનું સન્માન કરવા માટે આ ભાઈ આપણા અનિરુદ્ધજી છે ને એ બંધાઈ ગયા. કારણ કે હંમેશા મહાપુરુષની એક ઓળખાણ રહી છે કે સારું ભગવાનનું કોઈ બાણ હોય ને તો એ બાણને એ કાપતા નથી પણ એનું સન્માન કરે છે, અને કરવું જોઈએ. એમાં પણ કઈ ખોટું નથી, કારણ કે મનુષ્ય જો મોટા બાણનું દેવી દેવતાના તીરનું સન્માન નહીં કરે તો એની મહિમા ઘટી જાય છે. આવી વસ્તુ છે. એટલે બાણાસુરના બાણનું સન્માન કર્યું અનિરુદ્ધજીએ. અનિરુદ્ધજી છે એ નાગપાશની અંદર બંધાઈ ગયા છે. બંધાઈ ગયા પછી બાણાસુરે એને જેલમાં નાખી દીધા. જેલમાં નાખી દીધા એટલે ઉષાને અતિશય કષ્ટ પડ્યું કે મારા પતિને જેલમાં નાખી દીધા છે. એટલે ખૂબ રડે છે, આંસુડાની ધાર એની વહે છે, એટલું બધું રડે છે ઉષા. અને બીજી બાજુ
હવે અધ્યાય બીજો ચાલુ થાય છે. બીજી બાજુ દ્વારકાની અંદર 4 મહિના વયા ગયા, પણ 4 મહિના ત્યાં અનિરુદ્ધની કોઈ ખોજ ખબર નથી, અતાપતા નથી. એટલે આ ઘટનાના કારણે આખું દ્વારકા દુઃખમાં ડૂબેલું હતું કે ભાઈ કૃષ્ણના પૌત્રનો કાંઈ પત્તો ચાલતો નથી. એટલે બધા દુઃખમાં ડૂબેલા હતા. 4 મહિનાથી આ બધાએ શોધવાની કોશિશ કરી તો પણ ક્યાંય અનિરુદ્ધ મળ્યા નહીં. એટલે બધાને વિશેષ પ્રકારનું દુઃખ હતું. તો આવી અવસ્થામાં નારદજી કામ આવે. જેમ ભારત દેશમાં શું થાય છે એ જાણવું હોય તો આપણે કા સમાચાર જોઈએ અને કા છાપું વાંચીએ. એવી રીતે ક્યાં શું હાલે છે બ્રહ્માંડોની અંદર એ જાણવું હોય ને તો તમારે નારદજીની ભક્તિ કરવી પડે. નારદજી પ્રસન્ન થાય ને તો તમને ખબર પડી જાય કે બ્રહ્માંડોમાં શું હાલે છે. એ સિવાય કોઈ જાણી શકતું નથી, કારણ કે આપણી પાસે દિવ્ય દ્રષ્ટિ નથી. સંતો પાસે દિવ્ય દ્રષ્ટિ હોય છે, એટલે એ બેઠા બેઠા જ જાણી લેતા હોય છે કે કઈ જગ્યાએ શું હાલે છે. તો બાણાસુર ની જે આ કથા હતી એ નારદજીએ દ્વારકામાં કીધી કે કેવી રીતે અનિરુદ્ધ સોનિતપુર ગયો, બાણાસુરના સૈનિકોને કેવી રીતે હરવી દીધા, બાણાસુરે કેવી રીતે નાગપાસમાં બાંધી લીધા. આ બધાય સમાચાર એને કૃષ્ણને સંભળાવ્યા. એટલે યદુવંશી ગુસ્સે ભરાઈ ગયા કે અરે બાણાસુરની આટલી હિંમત કે અમારા કુળના પુત્રને ઈ જેલમાં બાંધી દે, આવી એની હિંમત. એટલે આખું દ્વારિકા નગરી અનિરુદ્ધને બચાવવા માટે નીકળી પડી છે, ઘરેથી નીકળી પડી છે અને 12 અક્ષોહિણી સેના લઈને નીકળી પડી છે. એમાં પ્રદ્યુમ્ન હતા, સાત્યકી, ગદ, શાંબ, સારણ, નંદ, ઉપનંદ, ભદ્ર, આ બધા યદુવંશીઓ નીકળી પડ્યા છે અનિરુદ્ધને બચાવવા માટે. એક વાત નક્કી હતી કે કૃષ્ણના સંતાનો ભલે થોડાક ઉછાળગણા થઈ ગયા હતા, કૃષ્ણને નષ્ટ કરવા પડ્યા, પણ એમાં એકતા ઘણી હતી. કોઈને કાંઈ થતું તો બધા નીકળી પડતા. હા, છેલ્લે એકતા ન રહી. છેલ્લે એના કુળનો નાશ છે ને ત્યારે અંદરો અંદર ઝઘડો થયો. એમાં દુર્વાસાનો શ્રાપ હતો અને ભગવાનની ઈચ્છા સામેલ હતી. દુર્વાસાનો શ્રાપ ને ભગવાનની ઈચ્છા સામેલ હતી ને એટલે એમાં થોડોક લોચો થઈ ગયો. આવી વસ્તુ છે. તો આ રીતે બાણાસુરની રાજધાનીને ચારે તરફથી ઘેરી લીધા દ્વારકાવાળાને. બાણાસુરે જોયું કે યદુવંશીઓએ મારી નગરીને ઘેરી લીધી છે અને મારી નગરીના બગીચા, પરકોટા, બુર્જ એટલે કિલ્લાની દિવાલો ને બધું અને સિંહ દ્વાર ને એ બધામાં તોડફોડ ચાલુ કરી દીધી છે. આ લોકો દ્વારકાવાળા કઈ ઓછા થોડા હતા. બાણાસુર બારે નીકળે એટલા માટે એને એના નગરમાં તોડફોડ ચાલુ કરી દીધી. બધું યુદ્ધથી કોઈનું ભલું થયું નથી. દ્વારકાની સેનાએ એ બાણાસુરની નગરીની તોડફોડ કરી નાખી તો એક નગરીની શોભા જ પકડી ગઈ ને. ભલે એ તો જરૂરી હતું અત્યારે યુદ્ધ કરવું, એટલા માટે આ લોકોએ આવું કર્યું. પણ એક વસ્તુ નક્કી, હું આવું વાંચું ને તો મને દુઃખ થાય કે નગરના દરવાજા તોડી નાખતા હશે, દિવાલો તોડી નાખતા હશે, બાગ બગીચા તોડી નાખતા હશે બધું. તો એને બનાવતા કેટલા વર્ષો લાગે છે. બાગ બગીચાને ઉછેરતા, બનાવતા, ગામને વસાવતા અને ફટ કરતું યુદ્ધમાં માણસ એને નષ્ટ કરી નાખે છે. એટલે એનો અર્થ એમ છે કે યુદ્ધથી આજ સુધી કોઈનું ભલું થયું નથી. જ્યાં સુધી માણસ શાંતિથી જીવતા શીખશે નહીં ને ત્યાં સુધી કોઈનું ભલું નથી થવાનું. અમારા બાબત એમ જ કહે છે કે આ વિજ્ઞાન જ એકવાર વિનાશનું કારણ બનશે. હથિયાર તો બની જ ગયા છે આખા વિશ્વ પાસે, બસ એ હથિયાર છે ને ફૂટવાની વાર છે. ફૂટશે ને તેથી આ ભગવાનની સુંદર સૃષ્ટિ વિનાશમાં ડૂબી જશે, એમ અમારા બાબા ઘણી વાર કહેતા હોય છે કે આ વિજ્ઞાને જે વસ્તુ બનાવી છે દેશોની રક્ષા માટે એ વાસ્તવમાં વિનાશનું કારણ છે આગળ જતા. આવી વસ્તુ છે. એટલે વિજ્ઞાનનો વિકાસ થાય એનો વાંધો નહીં, પણ સારો વિકાસ થાય તો સારું, ઊંધો વિકાસ થાય તો સારી વાત નથી. તો આ દ્વારકાવાસીઓએ બધી તોડફોડ ચાલુ કરી દીધી છે બાણાસુરના નગરમાં. આ જોઈને બાણાસુરને પણ ક્રોધ આવી ગયો, બાણાસુરને પણ ગુસ્સો આવી ગયો કે આટલી બધી મારા નગરમાં તોડફોડ ચાલુ કરી દીધી છે, હવે તો મારે બહાર નીકળવું પડશે. એટલે બાણાસુર પણ
12 અક્ષોહિણી સેના લઈને બહાર નીકળી ગયો બાણાસુરે. એ જેવો તેવો થોડો હતો. કૃષ્ણએ 12 અક્ષોહિણી સેના કાઢી તો બાણાસુરે 12 અક્ષોહિણી સેના કાઢી અને 12 અક્ષોહિણી સેના કાઢીને લડાઈ ચાલુ કરી દીધી છે. તો ભગવાન શંકર પણ લડવા માટે નીકળી ગયા અને શંકર નીકળ્યા એટલે કાર્તિકેય એમનો દીકરો પણ નીકળ્યો અને ઓલા ભૂત પ્રેતો હતા એ પણ નીકળ્યા. કારણ કે માલિક જેના પક્ષમાં જાય ને સેવકે એના પક્ષમાં જવું પડે છે. શિવજી માલિક છે. શિવજી બાણાસુરના પક્ષમાં હોય તો એના દીકરા અને એના ભૂત પ્રેત બીજા પક્ષમાં કેવી રીતે જઈ શકે? અને મહાદેવ તો સાક્ષાત ભગવાન છે. કોઈ દુર્યોધન કે એવા હોય તો એનો પક્ષ ન લઈએ તો ચાલે, પણ મહાદેવ તો સાક્ષાત ભગવાન છે. મહાદેવને કોઈ કેવી રીતે છોડી શકે? એટલે બધા ભૂતડા અને કાર્તિકેય મહાદેવના પક્ષમાં રહી અને બાણાસુર તરફથી લડાઈ કરે છે. અને આ યુદ્ધ એટલું બધું ઘમાસાન હતું, એટલું બધું અદભુત હતું કે બધાના રોંગટા ખડા થઈ જાય એવું આ યુદ્ધ હતું. રોંગટા ઉભા થઈ જાય એવું યુદ્ધ હશે તો એ યુદ્ધમાં કેટલો બધો નરસંહાર થયો હશે, કેટલો બધો. જોકે આમાં છેલ્લે લખ્યું છે કે બાણાસુરની સેના પૃથ્વી ઉપર ભારરૂપ હતી એટલે ભગવાન શ્રી કૃષ્ણ એને નષ્ટ કરી નાખી એવું આગળ લખેલું છે. પણ તોય કહેવાનો ભાવ શું છે કે આ ઘમાસાન યુદ્ધ, રોંગટા ખડી જાય એવું યુદ્ધ છે તો એમાં કેટલાય નિર્દોષ મર્યા હશે. કારણ કે યુદ્ધથી ક્યારેય કોઈનું મંગલ થતું નથી. જેટલી જેટલી યુદ્ધની કથાઓ ચાહે આપણા શાસ્ત્રની હોય કે ઇતિહાસના યુદ્ધોની કથા હોય, મંગલ કોઈનું નથી થયું. જાપાનના હિરોશીમા અને નાગાસાકીમાં જયારે અણુબોમ્બ નાખ્યા હતા અમેરિકા વાળાએ તો એમ કે એને આજે 60-70 વર્ષ થઈ ગયા તો એ ગામની અંદર લૂલા લંગડા માણસો પેદા થાય છે. એનું ઝેર એટલું તીવ્ર હતું કે એની ઝેરની હજી અસર છે. તો શું એનાથી ફાયદો થયો જગતને? જગતને કોઈ ફાયદો થતો નથી. લડાઈથી, યુદ્ધથી એનાથી નુકસાની જ થવાની છે. અને ફૂલ જેવા દેશ છે ને એ બધા નષ્ટ થઈ જાય છે. આવું બોલવાથી મને ખબર છે કાંઈ ફાયદો નથી. જગત એની રીતે જ હાલવાનું છે. પણ આવું બોલવાનું એટલું કારણ છે કે કમસે કમ જે સત્સંગ સાંભળે છે અને સત્સંગમાં રુચિ રહે છે ને એના હૃદય ક્રૂર ન બનવા જોઈએ. મારું આ લક્ષ્ય છે. હૃદયમાં દયા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ. કદાચ કોઈ લડાઈ ઝઘડા થયા હોય દેશ વચ્ચે કે ગમે એના વચ્ચે, સમાજ વચ્ચે, તો બને ત્યાં સુધી એને છે ને પેલા ટાઢા પાડવાની કોશિશ કરવી જોઈએ. આવી વાત છે. મારું તો આમાં મત વધુ જાય છે કે પેલે ભાઈ ઓલું કે ને પહેલે બાત ફિર લાત, એમ બાત થી પત્તું હોય તો લાત હલાવવી જોઈએ નહીં. બાકી તો પછી જેવા જેના વિચાર એમ. પણ બાણાસુરનું આ યુદ્ધ ઘમાસાન હતું. એમાં ભગવાન શ્રી કૃષ્ણ